મોજ છવું કરવાનું મારા બાપની સોગન આ કોમ ધંધો કોઈ નહીં નવરો બેહી રહ્યો હતું તાન તો બહુ જેટલું બધું હતું આખું કોમ મારા જોડી આવતું હતું લેવા માટે ઓ દીકુબા લે ખાટા ભાઈ બેહો કેમ નવરા થઈ ગયા હોય કતારે આમાં હું નવરો આખી જિંદગી મારી નવરી થઈ જઈએ મારા બાપની સોગન નવરી થઈ જી બેવા દે મને તાર હું કરું તાન તમારા જોડી મુયા નવરો થઈ ગયો તમારા પઠે તમે નવરા થઈ ગયા તાને હું કર લ્યો હું તો કહું હું એકલો જ નવરો થઈ ગયો પણ તમે મારા અંગાત તો તમે નવરા થઈ ગયા છો હું કર તમે તમારી વાત તો સાચી પણ હું તો એવો ભરાઈ રહ્યો ને પણ કહીને તમે શું કરું એવું તાને હું થયું એવું થયું કેટલા બધા તારે રસ્તા પર આવીને બેસી થયું અલ્યા ભાઈ જો ખાટા ભાઈ આમાં હું તો જુગાર એવી રમી જોરદાર રમ્યો બરબાદ થઈ ગયો કરવાનું માર તો ગાડીઓ તતાઈ ગાડીઓ ફરતી હતી 2 વીઘા જમીન હતી એ બધું વેકાઈ ગયું તમે એમ કહો પણ મારે તો હપ્પું છું તમારે તો હતું તે ખોવાઈ ગયું પણ મારે તો હપ્પું છું નહીં એટલે જ ને ના એવું કરો કયો હું કરું કયો મોટો સપનો જોઉં છું કે મારા ઘેર ગાડીઓ હોય બંગલા હોય નોકર હોય અને મેટ્રી પાડીને ફરતો હોય ગાડીઓ લઈને એવો સપનો જોઉં પણ હું કરું અલ્યા તારી ખાટા ભાઈ હું તો એવું વિચારતો હતો કે કોકના ઘેર કચરા પોતું બધું હું કરું કયો એવા દાડા આવી ગયા મારતો કચરા પોતું નહીં આપણે કોક આગળ જાણો ચોકી ઉછી પાછળ કરીને ધંધો કરીએ મોટો એ તો વાત સાચી હો લાખ રૂપિયાની વાત કોક કરીને ધંધો કરવો પડશે નકા ગામમાં જેવી વાતો થશી તમને ખબર છે ને મારા બાપની સોગન કે પૈસા એટલે બહુ કૂદતા હતા અત્યારે જેવા ગરીબ થઈને બેહી રહ્યા આ વાતો એવી કરાવું કેવું વસ્તી વાત સાચી અને મજૂરી તો અત્યારે ના કરાય એના કરતા આપણે ચોકી ઉછી પાછળના પૈસા લાવીએ અને ચોકી પેલી કરીને કોક આગળ આવીએ એવું કોક કરીએ કોઈ હાલે એવું લાગે તમને હાલે એવું તો એક વ્યક્તિ આપણે છે કે અકતે ચાલ દીધા ને સોમભાઈ હાલશી આપણે ઓહો મારા બાપની સોગન સોમભાઈ હાલે વગર નહીં રંબા બેઠો તો ને તારા સોમભાઈ જ જીતી જતા હતા બધું વાત સાચી એનો વાત કરીએ આપણે બરોબર મારા પેલી સ્વિફ્ટ ગાડી સોમભાઈ જ લઈ ગયા સોમભાઈ સોમભાઈ જ લઈ ગયા તેઓને વાત કરો આપણે વાત કરીએ 2 જણ હંપી વાત કરીએ પણ કેટલા લેશું આપણે બધા નહીં લે 5 લાખ લઈએ 5 લાખ લઈને હોટલ ખોલશું હવે હોટલ ખોલ લે આપણે મસ્ત ચોખાડી હોય ને રોડની સાઈડમાં એક મસ્ત હોટલ ખોલ લે આપણે દાળ બાટીની હોટલ કરીએ એટલે બારે માજ ચાલે ધંધો ચાલે અલ્યા ખાટા ભાઈ હોટલ ચમ નહીં ચાલે મારા બાપની સોગન હોટલ તો એવી ચાલશે ને ધમ ધોકા ચાલશે અને હોટલ નું નામ હું લખવાનું ખબર હે તમને શું લખવાનું હે ખાટો ભાઈ કોમેડી હોટલ હા વાત સાચી તમારે કે મારા મગજમાં એ જ ચાલતું હતું મને ખબર છે તમારા મગજમાં હું ચાલે છે મને ખબર પડી જાય વાત સાચી છે એટલે તમારું નામ આલ્યો મારું નહીં ને વાત સાચી છે જબ્બર ચાલી જાય મારું નામ એટલે ના ચાલે એટલે બન જ નહીં પણ મોટી આપણે વાતો કરીએ સોમભાઈ ફોન તો કરવાની કરો ને માં ચોંધી લ્યો તમે લગાવજો ફોન મને નંબર યાદ નતો આ ચાલુ છે કરવાનું છે હમણાં જ લીધો તે ફાવતોય નહીં તમે કોઈ નહીં ભાઈ નંબર કોઈને યાદ ના માર તો રમે એમ જતા ને ફોન તે નંબર બધાને યાદ કરી નાખ્યા મગજમાં વાત સાચી તમારું દિમાગ એટલે કમ્પ્લીટ હા એટલે જ ને લગાવું અભરોમાં લગાવો અને વાત ફટાફટ કરજો આમ ફટ લઈને પૈસા ઠેલો ભરીને આવતા રહે એવા હા વાત એવી કરું લે ફિકર કરી તાન ફિકર કરો લ્યો હલો હા ચેટલા સોમભાઈ અરે અમે તો યાર ગરીબીના રસ્તા ઉપર બેહ્યા છીએ એવું કર એ જ રસ્તા પર તમે હો અલે તારી જો એ રસ્તા પર શું મારા બાપની સોગન બરબાદ થઈ ગયો છું અરે સોમભાઈ બેવા પઈ વાત કરો હું વાત કરું ક્યાં ઘરમાં કશું ખાવાનું રહ્યું નહીં ધોત્યો તો વેચાઈ ગયો બધું બરબાદ થઈ ગયો છું ખાલી ફોન સિવાય કશું વધ્યું નહીં લુગરો જો મેલો દાંત થઈ ગયો છે ધોતીએ વેકી માર્યો ધોતીએ વેચાઈ ગયું ડોશીએ વેચાઈ ગયું બધું વેચાઈ ગયું મારા રસ્તા પર આવી ગયું બરબાદ થઈ ગયો છું અને મારી પેલી સ્વિફ્ટ ગાડી જીત્યા હતા એ
ઓ ચંપલ નહીં રહ્યો તો તમારી શિફ્ટ તો હે જતી હશે ચંપલ નહીં પગમાં ખબર નહીં પડતી કોની જાશે આપડે તો હતી હું કોઈ રાય પેલા એ છે બહુ પૈસો વાળા છે એકી દારો હોય તો હું કર્યું એટલે તમે પૈસા પૈસા કઈ રોવો છો પૈસાની જરૂર શું પૈસા કયો તો ખરા અલે સોમભાઈ જો બ્રો મારા બાપની સોગન અમે ખાટાભાઈ બેવાને કેવું વિચાર્યું ખબર હે તમને કેવું વિચાર્યું છે કે અમે બરબાદ થઈ ગયા આપણે બરોબર ગરીબીના રસ્તા ઉપર આવી ગયા છીએ ખરા હાજર કુટવાનું છે ભેગું થાય ના ના તાન અમે કોક નવી હોટલ ખોલવાનું વિચાર્યું ખાટાભાઈ કોમેડી હોટલ ઓહો મારા બાપની સોગન ખૂચામ પાયલી નહીં ને પુના જવાની વાત કરો છો હું કહું સોમભાઈ પોનથી લઈએ અને આ બધું વિચારીને તૈયાર કરીને મૂકી અમે શું કરવાનું કે મને તો મગજમાં એવું ટેન્શન આવી ગયું ને મારા બાપની સોગન દવા બવા પી જવું ના હોય તો હા અમે યાદ આવ્યું મારા બાપની સોગન જોરદાર યાદ આવ્યું છે હું યાદ આવ્યું એવું મને તો કયો પૈસા પેલા લાલભા લો એવા છે પૈસાદાર છે જો પૈસા સુખી સંસાર છે એમનો બહુ રૂપિયાવાળી પાર્ટી છે પણ સોમભાઈ તમે વાત કરો થોડું સારું લાગશે અને હું વાત કરું તમને તો કોઈ ઘા નહીં મારે અમે કહેવાય નહીં હવે યુવાન તો ખબર હ કે બાજી રમવા બે હતા અંગાત ત્યાં દીકુભા તો બધું હરી ગયા છે મારા બાપની જોગણ પેલી સ્વિફ્ટ ગાડી હતી એ મૂકી દીધી હ એટલે તમે વાત કરો તો સારું લાગશે એવું કેવું ખાટાભાઈ લ્યો હું ફોન આલું તો વાત કરો પેલા લાલભાઈ વાત કરીએ લગાવો ને વાત કરી તો પડશે જ ને તારું કરતા ના હારી તો ના વાત તો ચાલે કરવી પડશે ને તાણે. વાત કર્યા કે સાલે ઉઠ નહીં ના ચાલો સાચી વાત છે આ લગાવું ફોન લાલભાને લગાવીએ જલ્દી જલ્દી બતો રો રહ્યા છો તે હાલમાં સ્વિચ ઓફ છે ઓહો આનો મોબાઈલ તો સીજો બોલે છે મારા બાપની સોગન શું કરવાનું કયો મને તો છાતીના ધબકારા એવા ધબ ધબ થઈને તેવો મટક આવે એવું થાય હ. ચિંતા કરશો નહીં આપણે લાલભાના ઘેર જઈએ છીએ એવું હ? ઓવા ન ભા બેરે કોઈ મેળ પડે એવો નહીં એમાં હેડ ઉપર છે જવું તો પડશે એવું કેવું ખાટાભાઈ જવું જ પરંતુ આને હોટલ ખોલવાની છે આપણો મોટો મોટો સપનો તો રાખ થઈ જશે તાનું આપણી ગાડી આવી જશે આપણા કન આઈફોન હશે જો આઈફોન પેલું અંદર પન્યા છે સફરજન અડધું આવે રે ઓ વાહ તું સફરજન ખાઈ જતા ઉંદેરા એટલે એટલું જ ગયું તું એ રે ફોન ઓ લાવવાનો વાહ એ રે રે ફોન તો હારો સોમભાઈ આવે જ લાવશે બધું પણ અત્યારે કોમ ધંધો કરવાનું કરો અત્યારથી ગાડી લાવવું હોય સફરજન લાવવું હોય મોબાઈલ લાવવું હોય બધું કર્યા વગર સપનો તો જોવો પડે લોબો લોબો ભાઈ મારે કોઈ કરવું નહીં પેલા ધંધો કરીએ ને મુહૂર્ત થાય ને એવા પેલા સોમભાઈ લુગડો લઈ આલો હોય આ લુગડો તો હારા જ લાગતા ને જોજે આબરૂ મારી જાય છે ઉપરથી પેલો દાંત થઈ ગયો છું ગંધાઈ જવું હા એટલે નવરા ઉપર છે આ બધી સંતૂર વાંધો નહીં સંતુ ને લક્ષ સાબુ લાવજો અને આવો લુગડો પહેરાય પછી શાંતિથી ફેવરું તમને બધાય ચોક તલાવ હોય પોણી અમે નોખે ઊંચો કરીને એટલે ભાઈ તલામાં નાનો ખાય અમે ઓવા હાય આપા તો જીયા આ થોડું કોમાં તો જોતો બેટા હું કહેતો કે પેલું પોણી અધૂરું મેલીને ના આયા ઓવા તો પોણી અધૂરું મેલ્યું છે હું કોમાં તું કે આ તો બે જણા નવરાય એ મારા બાપની સોગન અમે નવરા નહીં તારો બાપો અમારા અંગાત આવ્યો તો પોણી અધૂરો લેવડો ભાઈ સોમભાઈ જો અમે કોઈ કેવું નહીં જો એ છોકરા એવું ના કહેવાય મોટા છે હવે છોકરા નાના થઈને આવું ના બોલાય પણ તો પોણી અધૂરું ડોમો ફાટ ફાટ કરો એવું છે જો ને ભાઈ તમે જજો જવું ઈ પડશે, જો ને, કપડો, જો ને. પટેલ બુમા બૂમ પાડશે જવું પડશે તમે જોતા હો અમે તો મળીએ આવજો હો જય માતાજી જય માતાજી લાલભાઈ તો મળીએ હો હા જય માતાજી આવજો હો સારું આ પોણી તો મારો વાહ, આમ તો વાહ હા પકડો ખાતા ભાઈ આરે આખી જિંદગી આમ તો એ વાત છે એવું કેવું અને આપણે પ્લાન કરીએ બરોબર હા. ઓનર ભાગમાં આપણે રાખવા જ નહીં ભાગમાં જો એટલે જ કીધું એ નતું કીધું બે હજાર કે વાહન તો આ રાખવાનો તમોન હા વાહ નોકરી ઉપર રાખશે ને અલ્યાના મહિને 5000 અને બસ ખાવું પીવું દાળ બાટી ઓરિજિનલ હા હા એ તો ગરમ બરમ ખવડાવી દઈશું તાન નફો આપણે શાંતિથી તો મારી વાત સાંભળો હા. આ લાલભાઈ તો આપણે જઈએ ને હા. આ આપણું જન લઈ જ નહીં જવું હું વાંધો અમે તો આવશે એનું છોકરો લઈ ગયો નહીં નકા તો જેવો ખબર એ રોય કરતો કરી દેવો છે ને આપણને બેવાનું કશું નહીં કરવા દેવું નફો કોકના નામે પર કમાઈ જાય એવો પા હતો ઓવે. ખાતા ભાઈ કોમેડી હોટેલ પાવ લખી દે એવો લખી દે અને કમાઈ જાય રાતો રાત પાવ અમીર થઈ જાય એવો વાર હોય આપણે વિચારીએ ને એનો ખાઈ જાય લાગો એવું કોમ વાત સાચી છે નફો તાન આપણે આપણે લાલભાઈ આપણે જઈએ આપણે જ જવું
મારા બાપની સોગન આ બધું જ મારું હતું. આ ઘર, બાઈક, આ રિક્ષા બધું જ મારું હતું. પણ આ જુગાર રમ્યો ને ત્યાં બધું ગીરવા જતું રહ્યું. બોલો શું કરવાનું? લાલભા ઓહો, જય માતાજી. જય માતાજી. ખાટાભાઈ આવો. જય આવો, બેહો, બેહો, તો પછી સાફ થશે. હેરો હેરો, આપણે ઘેરમાં ઠંડુ પાણી બોલી એવું પાવું. હોવ, હેરો હેરો. લગા રિક્ષા તમે નવી લાયા ગુપા રિક્ષા ને બાઈક ને ઘર ને બધું જ નવું લાવ્યો હું ભાઈ. હારું બે પોણી બોય પીવા છે ઠંડુ હેરો. આગા બેહો, આગા બેહો. હા, હા. બેહો, 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 પાણી પર લાવો. ભૂલી ગયો, બેહો, બેહો. ભૂલી ગયા આવવાના આ તમે લાગણમાં મફત સારું ને મફન તો હારું પણ કોક કરજો પૈસાનું સેટિંગ પાવું એ તો વાત કરીએ આપણે આગળ. રોજ્યો ખરા પણ કહેવાનું છે બેહો, પાણી મને પીવો. હાય હા, ખાટાભાઈ. જોરદાર ઠંડુ પાણી હે. ઠંડુ હે ને? હા. ફ્રીજમાં જ લાવ્યો. તબિયત પાણી હારી ને? તબિયત પણ તો હારી છે, પણ હું ઓછી પાતળી. ચમ ઓછી પાતળી. શું કેવું? પાણી મને પીવો. લાલભા હા. એમાં હું કેવું કયો ગરીબીના રસ્તા એવા આવી ગયા ને મારા બાપની સોગન જોરદાર આવી ગયા અમે તો કેમ ગરીબીના રસ્તા આવી ગયા? એમાં હું કહું કયો જુગારમાં એવો પડી ગયો ને હું તો તે સોમભાઈએ મારી સ્વિફ્ટ ગાડીએ જીતી જાય મને એમાં તો બધું હારી ગયા? બધું હારી ગયો તો ચમ આ બાજુ પધાર્યા હતા? ભાઈ અમે કોઈ કયો મારો કોઈ કહેવું નહીં ખાટા ભાઈ કહેજો આમાં. છેલ્લી આશા તમારી છે અમે. એવી આશા બોલો તો જો ખરા. અમારો ધંધો ચાલુ કરવો હોય, એક હોટલ મસ્ત નોખવાનો વિચાર કર્યો હોય, તે હું કહું થોડી તમે ટેકો કરો તો અમે થોડા આગળ આવીએ. તમે બે ભાગમાં કરો. મૂન ખાટો ભાઈ બે ભાગમાં જ કરીએ ને તાને ના ના, બહુ સરસ. ભાગમાં કરો. હોટલનું નામ એવું વિચાર્યું ને વાત જ ના પૂછો ના હોય. તારે હોભરો ખાટાભાઈ કોમેડી હોટલ બહુ વાત છે. જોરદાર નોમ રાખ્યો તમે. બોલો. જોરદાર છે ને એના જ પૈસા ઈ તાને અને ચાલવાને જોરદાર ચાલશે. ચાલશે દાળ બાટીની હોટલ કરવાની એટલે વાત જ ના પૂછો બારે માં જ ચાલે ના ના, બહુ સરસ. આ કોમ મને ગમ્યું. તમે બે ભાગમાં કર્યું હતું. અને તમે ખાવા આવજો તમારા માટે ફી કાયમ જે આવે ના ના, આપણે ખવાતું હોય યાર. તમે મદદ કરો તો આપણો ભાઈ ભાઈબંધ હોય તો શું થઈ ગયું? જીમમાં તો ના જ ખવાયું. કેવું ખાટા ભાઈ ખવાય? મારી વાત સાંભળો, હા, બોલો. તો અમે જાણ તું જ ચાલુ થશે ને કે અમારો હોટલ ચાલુ થાય એવી લાગતી જ નહીં. પણ બોલો તો ખરા. તો પૈસાનો ટેકો કરો તો કહો અમે બે આગળ આપશું, ન તો અમે બે આગળ આપશું જ નહીં. પૈસા તો ટેકો કરું ના નહીં હા. ખાટાભા, પણ કેટલા જોડી છે તમારી એ મને કહો. કોઈ વધારે મારા જોતા નહીં. તો જો 5 લાખનો ટેકો કરો ને એટલે અમારે બહુ થઈ ગયું. હા ત્યાં પૈસા લેવાય માં તો રિક્ષાએ ગીરવો પડી ને બાઈકે ગીરવો પડ્યો ને મારું હારું કોઈ થયું નહીં. હારું વગરો મારી વાત. હા કયો? હાલ તો પૈસા મારા જોડી નહીં, બરોબર? પણ તમે બે દાવા છેડી આવો, હું તમને બે દાવા છેડી પૈસા કરી આવું. બે દાડા ભાઈ હા. ફાઇનલ કરી આપશો ફાઇનલ હોય 100%. એટલે બપોરે જવું પડશે ને ભાઈ તો કાકા જો આજે શનિવાર થયો, કાલ રવિવાર, બે દાડા બેંક બંધ, એટલે સીધું સોમવારે વેર આવે તમારે. સોમવારે બપોરે હા, સોમવારે બપોરે તમે પૈસા હું કરી આવું. ખાટા ભાઈ હોભરો ના એમ તો વિશ્વાસ છે પણ આજે જીમ તો પા એક વખત તો કીધું ને કે હું આજે એટલે આજે દુકાને તો પા પાકા છે. સાચી વાત ગમે તો એ લાઈન તો મને આલી દે, બસ કોકના ઉછીના લાઈને તો મને આલી. ના ના